જય સ્વામિનારાયણ। મજામાં મિત્રો? પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ। આપણે આ ચેપ્ટરની અંદર RH વિટેકરની 5 સૃષ્ટિ હતી એનો અભ્યાસ કરીએ છીએ। એમાં મોનેરા પૂરી કરી। મોનેરા કોની સૃષ્ટિ હતી ભાઈ? બેક્ટેરિયાની। વિડીયો એટલે કે લેક્ચર પૂરેપૂરા જોતા રહેજો। હું દરેક લેક્ચરની આગળના ભાગે આવી રીતે તમને પેલો જૂનો લેક્ચર હશે એનું પૂછીશ, એ જોયા હશે તો જ આ નવા લેક્ચરમાં મજા આવશે, નહીં તો પ્રોબ્લેમ થશે। બરાબર? ઓકે, મોનેરા એટલે ટોટલી બેક્ટેરિયાની સૃષ્ટિ કહેવાય। એ ભણી ગયા આપણે કે બેક્ટેરિયાના કેટલા ભાગ પાડ્યા હતા, તો કે 2, આર્કિયા બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા। બરાબર ને? સરસ। કેટલા આકાર હતા બેક્ટેરિયાનો? આકાર કેટલા પ્રકારના હતા? 4 પ્રકારના હતા: ગોલાણુ, દંડાણુ, વક્રાણુ, સર્પાણુ। શુદ્ધ ગુજરાતીમાં આવી રીતે કહેવાય। બરાબર ને? ઓકે, પછી આ જે યુ બેક્ટેરિયા કીધા હતા આપણે, એનું બીજું નામ શું હતું? સત્ય બેક્ટેરિયા। એના કેટલા ભાગ પડ્યા હતા? 2, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી। પ્રકાશ સંશ્લેષીમાં કોણ હતું? નીલહરિત લીલ, નોસ્ટોક અને એના વિના લીલ। તો પછી યુ બેક્ટેરિયાની અંદર જે સત્ય બેક્ટેરિયા કીધા, આમાં જે વિષમકોષીઓ કીધા આપણે, એમાં કોણ આવેલું હતું? રોગકારક બેક્ટેરિયાઓ બધા। આ સિવાય બીજા PPLO, માઇક્રોપ્લાઝ્મા, યાદ આવ્યું? એ પણ બેક્ટેરિયા હતા, સૌથી સૂક્ષ્મ જીવ તરીકે ઓળખાય। ઓકે, મોનેરા સૃષ્ટિના જોકર પણ કહેવાય એને, એવું કહેવાય છે। એ પ્રોટિસ્ટા આવી, RH વિટેકર એને અલગ સૃષ્ટિ પાડેલી હતી પ્રોટિસ્ટાને। આની સંપૂર્ણ માહિતી, મોનેરા અને પ્રોટિસ્ટાની સંપૂર્ણ માહિતી નીટ વાળી અલગ વિડીયો મૂકેલી છે મેં। આ તો ફક્ત હું NCERT ચલાવી રહ્યો છું, ચોપડી પ્રમાણે જઈ રહ્યા છીએ આપણે, બરાબર? તો પ્રોટિસ્ટામાં પહેલું આપણે શું પૂરું કર્યું? ક્રાઇસોફાઇટસ। ઉદાહરણ કોણ હતા? ડેસ્મિડ્સ, ડાયટમ્સ। ડેસ્મિડ એટલે નામ શું હતું બીજું? સોનેરી લીલ। બરાબર ને? મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો કોણ? ક્રાઇસોફાઇટસ। બરાબર? એમની કોષદિવાલ શેની બનેલી હતી? તો કે સિલિકાની। સરસ। ડાયટેમિયસ અર્થ એટલે શું? ડાયટેમિયસ પૃથ્વી એટલે શું? તો કે આ સજીવો જે જગ્યાએ રહેતા હશે તે અમુક વર્ષોના પછી એ પોતાની કોષ દિવાલ ત્યાં મૂકીને જતા રહેતા હશે બીજી જગ્યાએ। તો એ જ્યાં બધો ભેગો થયો પથરો, એમની કોષ દિવાલની સિલિકાની બધી માટી ભેગી થાય અને ડાયટેમિયસ પૃથ્વી તરીકે ઓળખાય। એનો ઉપયોગ ક્યાં થતો હતો? બોલો બોલો, બરાબર, તેલ કે ચાસણીના ગાળણમાં વપરાતું હતું, કાં તો વાસણોને ચકચકિત કરવા માટે યુઝ થતું હતું। બરાબર છે? પછી કોણ હતા? બીજો જૂથ ડાયનોફ્લેજેલેટ્સ। ડાયનોફ્લેજેલેટ્સની વાત કરીએ તો આ પણ જલજ હતા, દરિયાના પાણીમાં જોવા મળતા હતા। પેલા મીઠા કે ખારા પાણીમાં હતા તો આ સમય જોવા મળતા હતા દરિયાના પાણીમાં। રંજક દ્રવ્યોના આધારે એમના રંગ પણ જુદા જુદા હતા: પીળો, લીલો, બદામી, વાદળી, લાલ। એમાં જે ગોનિયાલેક્સ કહીએ આપણે, એનો મતલબ ખબર છે, એક પ્રકારના ડાયનોફ્લેજેલેટ્સ કે બહુ ત્વરિત રીતે બહુગુણન પામે, એટલે એની સંખ્યા પુષ્કળ વધારે, જેથી પેલો સમુદ્ર કેવો દેખાતો હોય રાતો, અને એમાં જે વિષ ઉત્પન્ન થાય એ વિષ જે જલજ પ્રાણીઓ હોય, માછલીઓને બધા, એમના માટે ખતરો એટલે કે મારી નાખતો હતો, પોઈઝન હતો એના માટે। કિલી કસા હતી? 2, અનુપ્રસ્થ અને આયામ। ઓકે, આ બધું તમને ખબર હતી। પછી ઇગ્લિનોઇડ્સ ચલાવેલું હતું। ક્રાઇસોફાઇટસ, ડાયનોફ્લેજેલેટ્સ જે કહીએ આપણે, અને ઇગ્લિનોઇડ્સ, આ 3 પ્રકાશ સંશ્લેષી હતા, પોતાનો ફરક જાતે બનાવતા હતા। હા, ઇગ્લિનોઇડ્સ પણ હતા, એ તો જ્યારે સૂર્યપ્રકાશ ના મળે તો જ એ શું કરતા હતા? પરકોષી જીવન દર્શાવતા હતા, બાકી તો સ્વાવલંબી જ છે એ લોકો। અહીંથી બધા પરાવલંબી છે। અહીંથી એટલે નામ વાંચી લો, સ્લાઇમ મોલ્ડ। સ્લાઇમ મોલ્ડ ફૂગ જેવું દેખાય। હવે આપણે શરૂ કરી દીધું સ્લાઇમ મોલ્ડ ભણવાનું। ઇગ્લિનોઇડ્સ તમે ભણી ગયેલા છો તો બી તમે પ્રશ્ન પૂછી લો, એની કોષ શેની બનેલી હતી? પ્રોટીનની। નામ શું હતું એનું? છાદી। માટે એનો દેહ કેવો થઈ શકતો હતો? વળી શકે તેવો હતો। પેલા લોકોની શેની હતી? અક્કડ સેલ્યુલોઝ હતી। કોની?
ડાયનોફ્લેજેલેટ્સની માટે આવી પેન જેવી હોય કડક. જ્યારે આની દીપોષ દિવાસળી બનેલી હતી પ્રોટીનના આવરણની, એટલે એ નરમ હતી, છાતી જેવું આવરણ ધરાવતી હતી માટે. આની પાછળ બે કસા હતી, લાંબી અને ટૂંકી. બરાબર, આ બધું એકવાર વાંચો તમને ખબર પડી જાય એવું છે. તો આગળ વધીએ આપણે. હવે આજે બે ટોપિક તમને બતાવી રહ્યા છો. પ્રજીવ આ બાજુ દેખાઈ રહ્યા છે, બરાબર, અને સ્લાઇમ મોલ્ડ. પ્રોટિસ્ટાના બે જૂથ, છેલ્લા બે જૂથ. સ્લાઇમ મોલ્ડની વાત કરીએ આપણે તો સ્લાઇમ મોલ્ડ જે કહીએ ને એ સૌથી જે પ્રજીવો કહીએ એમાં આદિ બીજાણુ પણ કેવા મૃતોપજીવી. આ બધા આદિ બીજાણુઓ જ છે, એટલે કે આદિ જીવાણુઓ છે બધા. પરંતુ આ સજીવો કેવા હશે? વાંચી લો, મૃતોપજીવી છે. આદિજીવી તો ખરા પણ મૃતોપજીવી છે. આ સજીવો સ્લાઇમ મોલ્ડ કહીએ આપણે, એ ક્યાં જોવા મળતા હશે અને કેવું પોષણ પદ્ધતિ દર્શાવતા હશે? એ જ્યાં વસવાટ કરતા હશે એમ જ પોષણ મેળવી લેતા હશે, એ જગ્યા એની ઉપર જ. જેમ કે આપણે વાત કરીએ કે જે સળતું લાકડું હોય, લાકડું થડ, કાં તો પછી જે ડાળીઓ હોય, પર્ણા હોય, બરાબર, એની ઉપર શું થશે? ફેલાઈ જશે. ફૂગ જેવું જ દેખાય આપણને દૂરથી કે ફૂગ આવી ગઈ છે એવું જ લાગે આપણને, બરાબર. વનસ્પતિની સળતી શાખાઓ કે પર્ણ કહીએ એની ઉપર ફેલાઈ જાય અને પછી એમાં શું કરશે? જે કાર્બનિક દ્રવ્યો આવેલા હશે એ કાર્બનિક દ્રવ્યોને ગળી જશે અને પોતાનું પોષણ મેળવતા હશે. તો મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય. આ ખાલી મેં તમને શું કર્યું છે? મુદ્દા લખાય કે વનસ્પતિની સળતી શાખાઓ અને જે પર્ણ હોય એની ઉપર ફેલાશે ચારે બાજુ બહુ લંબાઈ સુધી, અને પછી એમાં જે કાર્બનિક દ્રવ્યો હોય જે પર્ણની અંદર કે ડાળીમાં એના શું થાય? ગળી જાય, ગળી જશે અને પોતાનું પોષણ મેળવતા હશે. માટે આવું પોષણ કેવું કહેવાતું હશે? મૃતોપજીવી પ્રકારનું છે. માટે શબ્દ જોઈ લો, બરાબર. પ્લાઝ્મોડિયમ શબ્દ દેખાઈ રહ્યો છે. પ્લાઝ્મોડિયમ એટલે શું? તો પ્લાઝ્મોડિયમ એટલે બે પ્રકારના પ્લાઝ્મોડિયમ હોય. એક પ્લાઝ્મોડિયમ તમને અહીંયા પણ દેખાય છે અને એક પ્લાઝ્મોડિયમ તમને અહીંયા પણ દેખાય છે. આ પ્લાઝ્મોડિયમ અલગ છે. આ પ્લાઝ્મોડિયમનો મતલબ શું થાય કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય એમને મજા આવતી હોય, એમ સરસ, એનાથી નુકસાન થાય ના હોય વાતાવરણમાં, તો એમને અનુકૂળ પરિસ્થિતિ બસ આવું ચોમાસા જેવું ભેજવાળી ઋતુમાં તે વખતે લોકો શું કરતા હશે? જે જગ્યાએ વસવાટ કરતા ડાળી કે એની ઉપર ત્યાં અમુક ફૂટ લાંબુ શું કરે? પોતાનું સ્વરૂપ લંબાવો, પોતાનું સ્વરૂપ બનાવો, તો એને પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાય. અનુકૂળ પરિસ્થિતિમાં આવી રીતે ફેલાશે કોષ વિભાજનની ક્રિયા દ્વારા ચારે બાજુ ફેલાઈ જશે, આખા થડ ઉપર આવરી લેશે. માટે આ પ્લાઝ્મોડિયમ કહેવાય. જથ્થો પ્લાઝ્મોડિયમનો મતલબ એમ, બરાબર, એક જથ્થા સ્વરૂપે ફેલાઈ જશે ચારે બાજુ, આખા થડ ઉપર ફેલાઈ જશે. અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે, જ્યારે એમને અનુકૂળ પરિસ્થિતિ પહોંચી ગઈ, દરેક માટે સમય તો સરખો હોય નહીં, સમય બદલાયો એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તો એનો નાશ થઈ જાય ને. તે નાશ ના થાય એટલા માટે લોકો શું કરે? પ્લાઝ્મોડિયમની ઉપર જ ફડકાઈ બનાવો. એક ફડકાઈ કેવી હોય? બિલાડીનો ટોપ જોયો હોય ને, પછી એના જેવી બનતી રચના, ઉપરના ભાગે ફૂલેલો ભાગ હોય, બરાબર, નીચે દંડ જેવો ભાગ હોય. આ ફડકાઈ બનાવે છે, ફડકાઈની અંદર બીજાણુ ઉત્પન્ન કરશે. ફડકાઈ શબ્દ લખેલો જો, બરાબર. કઈ સ્થિતિમાં? પ્રતિકૂળ પરિસ્થિતિમાં. આ પ્લાઝ્મોડિયમ કેવું થાય? વિભેદિત થઈ જાય. વિભેદિત એટલે શું થાય? ચોક્કસ કાર્ય કરવા માટે એની અંદર ચેન્જીસ થાય, ફેરફાર જોવા મળતા હશે. ચોક્કસ કાર્યને અનુલક્ષીને એના કોષોમાં ફેરફાર થઈ જાય. શું કાર્ય કરવાનું છે? તો કે બીજાણુ ઉત્પન્ન કરવાના છે. પહેલા શું કામ કરવાનું હતું? તો કે કોષ વિભાજન કરવાનું હતું. તો કામ બદલાઈ ગયું. કોષ વિભાજનમાંથી સીધા સમા આવી ગયા લોકો બીજાણુ ઉત્પન્ન કરવા માટે એની અંદર શું થતું હશે? વિભેદિત થઈ ગયો અવસ્થા એવી કહેવાય. તો આ વિભેદિત અવસ્થા દરમિયાન શું થતું હોય? ફડકાઈ બનાવ. ફડકાઈ શું છે? એક પ્રકારની રચના, ફૂલેલો ઉપરનો ભાગ હશે, જે ફેલાયેલું સ્વરૂપ હોય. આમાં લાકડું છે ને એના પર આ પ્લાઝ્મોડિયમ આવી ગયું છે, તો આની ઉપર તો આની ઉપર શું કરશે? આ રીતે આની ઉપરના ભાગે આમ ઉપર ઉત્પન્ન થશે, આમ ફડકાઈ. આ થડ હોય તો આ થડની ઉપર આ રીતે ઉત્પન્ન થશે, આવી રીતે ફડકાઈ બનાવ. આની અંદર બીજાણુ ઉત્પન્ન થાય, આ રીતે આમાં બીજાણુ ઉત્પન્ન થાય, બરાબર. અને એ જે બીજાણુ હોય ને એ બીજાણુ પાસે સાચી દિવાલ ધરાવે, એટલે કે એમની પાસે આ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી શકે ને તેવું આવરણ હોય, કોષ્ઠ હોય, બરાબર. એટલે સાચી દિવાલ ધરાવતા હશે, હવા દ્વારા ફેલાય. આ ફાટે ને, આ ફાટી જાય, જ્યારે આ બધું ભરાઈ જાય, બીજાણુ બહુ ભરાઈ જાય એટલે આ ફાટી જાય, એટલે બીજાણુ બધા બહાર નીકળી જાય. એટલે આ બીજાણુ પછી શું થતા હશે? હવા દ્વારા ફેલાય ચારે બાજુ દિશામાં, અને જ્યાં પડશે એની પર શું થશે? પ્લાઝ્મોડિયમનો વિકાસ કરાવશે. આ રીતે શું કરે? પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પોતાનું જીવન ટકાવી રાખતા હશે, બરાબર. અને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકતા હશે એમની આ દિવાલોના પરિણામે.
હવે તમારા ચોપડીમાં સ્લાઇમ મોલ્ડના ઉદાહરણ નથી આપ્યા તો લખી નાખવાના. આર્કિયા નહીં લખ્યું, આર્કિયા તો બેક્ટેરિયા હતા, આ તો આર્કિરિયા લખેલું. જો આર્કિરિયા લખેલું છે એટલે લોચો ના મારતા પાછા. પછી થાઇસેરમ લખી નાખજો. પછી ક્રાબેરિયા, પછી સ્ટોમોનિટ્સ તરીકે ઓળખાતા સ્લાઇમ મોલ્ડ હોય. તો આટલા પ્રકારના સ્લાઇમ મોલ્ડની સૃષ્ટિ થઈ. જૂથ થયું પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. બરાબર. અત્યારમાં શું ચાલી રહ્યું છે? એનસીઈઆરટી માટે પહેલા આપણે બરાબર ચોપડી ભણીશું, પછી નીટ વિશે માહિતી લઈશું. પહેલા તમને ખબર પડી જોઈએ તો આ જિંદગીમાં પહેલી વખત તમે આવો શબ્દ સાંભળ્યો શબ્દ સ્લાઇમ મોલ્ડ, કે પછી એની અંદર જે પણ કંઈ આવી ગયું છે ફડકાય. બરાબર. તો બધું સમજો પહેલા, અને પછી એની અંદર ઊંડો અભ્યાસ કરો. એટલે અત્યારે હાલમાં આપણો મુખ્ય ઉદ્દેશ એનસીઈઆરટી નો. બરાબર. ઓકે. પ્રજીવ. હવે એક ચોથો 5મા નંબરની જૂથ લઈએ, પ્રોટિસ્ટાનું છેલ્લું અંતિમ પ્રજીવ લઈએ. પ્રજીવ એટલે કે વિષમકોષીઓ અને ભક્ષકો કે પરોપજીવીઓ તરીકે વિકાસ થયા છે. આમાંથી એક પણ સ્વાવલંબી નહીં. પહેલા પ્રજીવ સૃષ્ટિને છે ને વૈજ્ઞાનિકોએ પ્રાણીમાં મૂકેલી હતી. પ્રજીવ પ્રથમ આવનારો જીવ એવું કહી શકાય. પ્રજીવ એટલે પ્રથમ આવનારો જીવ, અને આ પ્રાણીઓના આદિ સંબંધીઓ છે. જો આ શબ્દ લખેલો છે પ્રાણીઓના આદિ સંબંધી. આ એમસીક્યુ બનશે કે પ્રાણીઓના આદિ સંબંધી કે આની જે 4 ઓપ્શન આપેલા હશે તમારે આ જવાબ લખવાનો. પ્રજીવ. બરાબર. પ્રાણીઓના આદિ સંબંધી એટલે બહુ જૂના, બહુ જ વર્ષોથી આપણા સાથે સંબંધ ધરાવતા છે પ્રાણીઓમાં. માટે એને પહેલા જે સમુદાય હતો ને, સમુદાય તમે ભણ્યા પ્રાણીઓનો સમુદાય હોય તો એમાં સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય નામ તમે સાંભળેલા. એમાં સૌપ્રથમ સમુદાય એને મૂકેલો હતો વૈજ્ઞાનિકો. પ્રજીવ પ્રાણીમાં હતા. અમીબા, પેરામીશિયમ આપણે પ્રાણી ગણતા હતા. હવે આપણે શું કર્યું? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા. પ્રાણીમાં પણ નહીં, વનસ્પતિ પણ નહીં, એમની અલગ સૃષ્ટિ મૂકી દીધી. પહેલા એ કઈ સૃષ્ટિમાં હતા? પ્રાણી સૃષ્ટિમાં. બરાબર. પછી આ છૂટે કરે એમને શું કર્યું? અલગ જગ્યાએ મૂકી દીધા. કેમ કે એમના લક્ષણો નતા વનસ્પતિને મળતા હતા કે નતા પ્રાણીને મળતા હતા. માટે એમને આખી અલગ સૃષ્ટિ બનાવી પ્રજીવ તરીકે પાડ્યા. બરાબર. ઓકે. કેટલા ભાગ પાડેલા છે? 4. પ્રજીવોના મુખ્ય કેટલા જૂથ છે? 4 જૂથ પાડેલા છે. બરાબર. પહેલું અમીબીય પ્રજીવ, કસાધારી પ્રજીવ, પક્ષમધારી પ્રજીવ અને બીજાણુધારી પ્રજીવ. મોટા ભાગે તમે ઓળખો જ છો. આ બધા એને ઉદાહરણ આપેલા છે, ખાલી મોઢે કરવાના છે. ચલો અમીબીય પ્રજીવની વાત કરીએ આપણે. તો કે અમીબીય પ્રજીવ કહીએ તો આ સૌથી આ જૂથના જે સભ્યો કહીએ સૌથી જૂના તો ખરા, પણ આ જૂથના સભ્યો અમીબા પ્રજીવ ક્યાં જોવા મળે? તમને ખબર છે, મીઠા પાણીમાં કાં તો ખારા પાણીમાં હોય, કાં તો ભેજવાળી જમીન હોય ને ત્યાં જોવા મળતા હશે. વસવાટ જોવા ત્યાં મળે એમ. બરાબર. હવે અમીબા છે ને, આની અંદર કોણ આવે? એન્ટામીબા હિસ્ટેલાઇટિકા, આખું નામ છે એન્ટામીબા હિસ્ટેલાઇટિકા. તો આ અમીબા આવા છે. બરાબર. હવે અહીંયા પોતાનો ખોરાકનો કણ હશે અને પકડવું હોય તો એ શું કરે? અહીંયા પોતાના ખોટા પગ ફેલાઈ જાય છે, અને ખોટા પગ દ્વારા પોતાનો ખોરાક શું કરતા હશે? પ્રાપ્ત કરતા હશે. બરાબર. કોણ? અમીબા, જે કહીએ આપણે આ રીતે. પછી જે દરિયાની અંદર રહેતા હશે, જે પાણીમાં રહેતા હશે, ખારા પાણીની અંદર જે અમીબા જોવા મળતા હશે, એની આજુબાજુ સિલિકાનું આવરણ જોવા મળતું હશે. એની આજુબાજુ સિલિકાનું, એને એન્ટામીબા તરીકે ઓળખાય. બરાબર. તો આ હતા અમીબા પ્રજીવ. ટૂંકમાં બધા અમીબા સરખા જ હોય, ખારા પાણીમાં હોય, મીઠા પાણીમાં હોય. ખાલી ખારા પાણીની અંદર સિલિકાનું બધેલું આવરણ જોવા મળે. ફરક આટલો છે. હા, રોગ થાય આવું ખરાબ પાણી પીવામાં આવી જાય તો એમેબિક મરડો જોવા મળે. એમેબિક મરડો એટલે કે મૈડો કહીએ આપણે, મરડો, એ રોગ જોવા મળશે. કસાધારી પ્રજીવો. કસાધારી તમે નામ જ જોઈ લો ને, કસા ધરાવો. આની પાસે પ્રજનન માટે ખોટા પગ હતા ને, તો આની પાસે પ્રજનન માટે કસા આવેલી હશે. અને આ સૂક્ષ્મ જીવો એટલા છે ને કે પેલા ઉધાઈ કહીએ ને, ઉધાઈ તમે જોઈ હશે લાકડા ઉપર કે દિવાલ ઉપર આવતી હશે. તમે એનો ખોતરજો, તમે નાના નાના સફેદ કીડા હશે, નાના નાના કીડી જેવડા, એના પેટમાં રહે આ લોકો. આ લોકોના પેટમાં વિચારો પેલા સૂક્ષ્મ જીવો હશે. આ લોકો સાલું પેલું પેલા કરતું હોય છે, નાનું એવું છે. બરાબર. એના પેટમાં રહે તો પેટ કેવડું નાનું હશે, અને એની અંદર આ લોકો રહે તો આ પેલા નાના હશે. સૂક્ષ્મ લેવલ કસાધારી પ્રજીવો. કસા ધરાવે છે અને કસાથી શું કરતા હશે? પ્રચલન કરતા હશે. કસા યુગ્યુને ભણી ગયા, દેખાય તમને લાંબી. બરાબર. ઉદાહરણ તરીકે ટ્રાઇપેનોસોમા નામ આપેલું છે. અને ઊંઘવાની બીમારી, સ્લીપિંગ સિકનેસ, મતલબ કે વીકનેસ, મતલબ કે આપણને શું કરે? ઊંઘ આવે વધારે, ઊંઘવા માટે બીમારી માટે જવાબદાર છે. એમસીક્યુ બની જશે. બરાબર. પક્ષમધારી પ્રજીવનું નામ તો તમે ઓળખો છો વર્ષોથી. પેરામીશિયમને કોણ ના ઓળખે? બહુ ફેમસ છે, સલમાન ખાન કરતા. પેરામીશિયમ મતલબ શું થાય? તો કે ચંપલાકારના જે આપણને ખબર છે, પેરામીશિયમની આજુબાજુ પ્રચલન માટે શું આવેલા હશે? પક્ષમાં આવેલા હશે. હવે એ પક્ષમાં તમને ખબર છે કેવા જાય? આ રીતે પેરામીશિયમ જોવા મળશે.
બરાબર. અને એની બીજું શું જોવા મળતું હશે? આવી રીતે સૂક્ષ્મ લેવલના, આટલા દૂર ના હોય, આ તમે દૂર દૂર દોરેલા છે, ખૂબ જ નજીક નજીક હોય અને ઘણા બધા હોય, પક્ષોની સંખ્યા. તો આ પક્ષમાં આવેલા હોય અને આ પક્ષમાં જે હશે એનું કુંતલવલી હલનચલન થાય. કુંતલવલી એટલે શું થાય? આ રીતે હલનચલન થશે. હલેસા નહીં મારતા આપણે પેલા હોળીની અંદર, તો હલેસા આપણે આમ મારીએ તો હોળી આગળ જઈને પાછી આગળ જઈને પાછી તો લોચો પડે ના, આગળ જઈને પાછું જઈએ આપણે તો ત્યાં ઉભા રહીએ. માટે હલેસા આપણે કઈ રીતે મારતા હશું? આ રીતે આમ કે આમ ઊંચા કરીશું, અને પછી શું કરીશું? પેલા પાણીમાં નાખીને ખેંચીશું આપણે, એટલે હોળી કેવી જશે? આગળ જશે, આમ પાણી પાછું આવશે. તો આ લોકો પણ એવી રીતે જ કરે. કુંતલવલી એટલે પાણીની અંદર આમ હલેસો આમ મારશે, પાણીનો ધક્કો એટલે પોતે આમ આ બાજુ આગળ જાય. બરાબર. અહીંયા મુખ ખાંચ આવેલી હશે. મુખ ખાંચ એટલે આ રીતે બનતી એક રચના છે. હવે પેલું પાણી જે હશે એને ધક્કો વાગે એટલે પાણી જે હશે ને એ આની અંદર પ્રવેશ કરે, આની અંદર જાય. એટલે પાણી સુધી શું થાય? એટલે સૂક્ષ્મજીવ બધું જવાનું એ એની મુખ ખાંચમાં થઈને એની અંદરમાં જતા રહે અને એનો ખોરાક પ્રાપ્ત થઈ જાય. ચાલી પણ શકે પક્ષો દ્વારા અને ખોરાક પણ પ્રાપ્ત કરી શકે. બરાબર. આ લોકો ખોટા પગથી ખોરાક ગ્રહણ કરતા હતા અને આ લોકો પક્ષ દ્વારા ખોરાકનું ગ્રહણ કરે છે. ઉદાહરણ તરીકે પેરામીથિયમ. પછી બીજાણુધારી પ્રજીવ એટલે પ્લાઝ્મોડિયમ નામ આપેલું છે. અને તમે જે ઓળખો છો એ મેલેરિયા માટે જવાબદાર પ્રજીવો. બરાબર. આ મેલેરિયા માટે જવાબદાર પ્રજીવો જે કે પ્લાઝ્મોડિયમ કહીએ એ ચેપી જીવાણુકારક તબક્કો દર્શાવે. મતલબ કે આ પ્લાઝ્મોડિયમ બે પ્રકારના તબક્કા દર્શાવવાના જીવન દરમિયાન, એક મનુષ્યની અંદર અને એક મચ્છરની અંદર. મચ્છર વિશેની વાત કરીશું તો ચેપ્ટર નંબર 12મા ધોરણમાં આવશે, 8મા રોગો વિશેની માહિતીમાં. માદા એનિફિલિસ મચ્છર એની અંદર અડધા અમુક જીવનમાં જોવા મળતા હશે ને અમુક જીવનમાં આપણા મનુષ્યમાં જોવા મળે, એટલે બે જગ્યાએ પોતાનું જીવનચક્ર પૂરું કરે. બરાબર. મેલેરિયા જે કહીએ ને એ મનુષ્યને મૂંઝવણમાં મૂકી દે તો એક પ્રકારના લક્ષણો ધરાવતો રોગ છે. કોઈને ઠંડી લાગશે, કોઈને વોમિટિંગ થશે, કોઈ માથાનો દુખાવો, બધા કેટલાય પ્રકારના લક્ષણો ધરાવશે. બરાબર મિત્રો. તો આ બધી જે માહિતી હતી એ બધી શેની હતી? પ્રજીવો વિશે માહિતી હતી. પ્રોટિસ્ટા સૃષ્ટિએ પૂરી કરી. બરાબર. હવે ત્રીજા નંબરની સૃષ્ટિ, પહેલા નંબરે કઈ હતી? મોનેરા. બીજા નંબરે કઈ આવી? પ્રોટિસ્ટા. તો ત્રીજા નંબરે કોણ આવી? ફૂગ આવશે. મોઢે કરી નાખજો પેલી 5 સૃષ્ટિ વર્ગીકરણનો પોસ્ટર. બરાબર મિત્રો. તો આવજો. બાય. જય સ્વામિનારાયણ. જો મિત્રો, જે ભણ્યા આપણે એને એનિમેશન સ્વરૂપે જોઈએ તો આ સ્લાઇમ મોડ છે. આવી દેખાય. સડતા લાકડા કહીએ આપણે, કાં તો પર્ણ કહીએ, એની ઉપર આ ફેલાઈ જાય. એનો કાર્બનિક દ્રવ્યમાંથી મેળવતા હશે એમાંથી પોષણ મેળવે, એટલે મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય. આ રીતે જોવા મળે છે. બરાબર. અનુકૂળ પરિસ્થિતિમાં આવું હોય, પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો આવી રીતે બીજાણુ ઉત્પન્ન થાય અને ફડકાઈ કહેવાય. એટલે કે ફડકાઈ કહેવાય અને ફડકાઈમાં આવી રીતે બીજાણુ જોવા મળે છે. બરાબર. અને એ બીજાણુ પછી શું થાય? હવા દ્વારા ફેલાય અને બીજી જગ્યાએ પડશે, ત્યાં ફરીથી નવી સ્લાઇમ મોડનું નિર્માણ કરશે. આ જીવન પદ્ધતિ આની આવી જોવા મળતી હશે. તમને બતાવે એ બીજાણુ ઉત્પન્ન આવી રીતે એમ સાચા બીજાણુ છે, ગમે તે પરિસ્થિતિમાં તે ટકી રહેતા હશે. બરાબર. આ સ્લાઇમ મોડ હતી. અને પેલું ગયું આગળ જે બતાવ્યું તે પ્લાઝ્મોડિયમ સ્વરૂપ હતું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પછી આવું ઉત્પન્ન કરશે, અનુકૂળ પરિસ્થિતિમાં પેલું ઉત્પન્ન કરેલું હતું. બરાબર. હવે આપણે આગળ વધીએ અને છેલ્લું પ્રોટોજુઅન્સ લઈએ, એટલે કે પ્રજીવો લઈએ. પ્રજીવોના કેટલા પ્રકાર કીધેલા હતા? 4. બરાબર. તો 4 પ્રકાર વિશે તમને માહિતી અહીંયા આપેલી છે. ચલો ઉપડે આપણે. અમીબીય પ્રજનન એટલે કે અમીબીય પ્રજીવો, એમાં પહેલા નંબર એ બતાવશે. થોડી માહિતી બધાને બતાવી દીધી છે, બહુ નહીં બતાવ્યું આની અંદર. ચાર જૂથ આપેલા હતા, ચારે ચાર તમને દેખાય છે. અને આ બધા પેલા મૃતોપજીવી એમ, પરપોષી એમ, પરોપજીવીઓ તરીકે, વિઘટકો તરીકે કેવી રીતે બધા જોવા મળતા હશે એટલા માટે. બરાબર. સોરી, વિઘટકો તો નહીં, એ તો ફૂગમાં આવે છે. ચલો, પ્રોટોજુઅન્સના 4 પ્રકાર પડ્યા હતા, એના વિશે હવે લખીને તમને બતાવશે. બરાબર. પહેલાં કયા દેખાયા? અમીબીય પ્રજીવ. પછી કયા આવતા હતા? કસાધારી પ્રજીવ. પક્ષમધારી પ્રજીવ. ચોથા નંબરે કોણ હતું? બીજાણુધારી પ્રજીવ. નામ હું બોલ્યો ગુજરાતીમાં. બરાબર. પહેલાં આપણે લઈએ અમીબીય પ્રજીવ. મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ખોટા પગ હોય એટલે અમીબા જ કહેવાય. તો આ અમીબા છે. પોતાના ખોટા પગ તમે જોજો ફેલાવશે અને એમનો શિકાર હશે એમના પકડીને એનું ભક્ષણ કરવાનું કામ કરશે. બરાબર.
તો આ અમીબા છે. અને આ બધું તમને જે દેખાય છે સ્ટાર સ્વરૂપે એના ખોટા પગ કહેવાય. આવા દેખાય રિયલમાં, માઇક્રોસ્કોપની અંદર જોવા જઈએ આપણે તો આવા દેખાતા હશે. એના ખોટા પગ બતાવે. જો આ રીતે પ્રસરણ પામે છે પાણીમાં ખોટા પગ દ્વારા. આ એનો પેલો ખોરાકનો કણ છે બાજુ ઉપડ્યા જુઓ, અને એ ખોરાકના કણનો પકડી લેશે આ રીતે અને પછી ગળી જશે. બરાબર, ઓકે. પેલા એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા જે હશે બધા પરોપજીવી રોગકારક હતા, એમિબિક મલેરિયા માટે જવાબદાર હતા. હવે વાત કરીએ કસાધારીઓની. કોણ હતું? ટ્રાયપોનેસોમાં. કસા ધરાવે છે ને, લખ્યું ને, માટેના કસાધારી કહેવાય. ક્યાં જોવા મળતા હશે? ઉધય કહીએ ને, ઉધય એના પેટની અંદર જોવા મળતા હશે. આપણે વાત કરી હતી ને, ઉધય એના પેટની અંદર જોવા મળે, પરોપજીવીના પેટમાં આવે એમ. અને શેના માટે જવાબદાર હશે? ઊંઘવાની બીમારી કરતા હશે. આ આવા હોય ટ્રાયપોનેસોમાં લખાઈને જ આવ્યું જુઓ. ઊંઘવાની બીમારી માટે, સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર છે. કોણ? કસાધારી પ્રજીવો. બરાબર. હવે કની વાત કરીશું? પક્ષમધારી પ્રજીવોની. પક્ષમધારી પ્રજીવો કેવા હોય? ચંપલાકાના દેખાય એટલે પેરામિસિયમ કહેવાય ને. એ પાણીમાં રહેતા હશે, જલજ હોય એમ. કોષની સપાટી પર જુઓ, હજારોની સંખ્યામાં શું આવેલા હશે? પક્ષમાં આવેલા હશે. અને એનું શું થાય? કુંતલવલિત હલન ચલન. કુંતલવલિતનો મતલબ આપણે આગળ સમજાવ્યો. એટલે શું ઉત્પન્ન થાય? આજે બતાવે. સિલિયાનો મતલબ શું થાય? પક્ષમાં. કેટલા બધા પક્ષમાં જોઈ લો, ઢગલાબંધ પક્ષમાં છે ને. હવે એનું શું થાય? હલનચલન થાય. હલનચલન થાય એટલે શું થાય? પાણીનો પ્રવાહ ઉત્પન્ન થાય. પાણીના પ્રવાહ જે હશે એ એની અંદર જે સૂક્ષ્મજીવો આવેલા હશે એટલે એ ખોરાક કહેવાય એનો. અને એ તમને બતાવ્યું, જે મુક્ત ચાંચ બતાવી એની અંદર જાય બધો પ્રવાહ. એટલે સૂક્ષ્મજીવો પણ અંદર ગયા, એનો ખોરાક પણ અંદર ગયો, સીધું ત્યાંથી અન્નમાર્ગમાં પહોંચી જાય, અન્નમાર્ગના પોલાણમાં પહોંચી જાય. એ રીતે એનો ખોરાક મેળવી લેશે, સાથે પ્રસલંબન કરતા હશે. આ રીતે હલનચલન કરે પેરામિસિયમ. છેલ્લે બીજાણુધારી પ્રજીવની વાત કરીએ. આમાં તો એક જ જણ હતા. મુખ્યત્વે પરોપજીવીની સભ્યોની સંખ્યા જોવા મળે. પ્લાઝ્મોડિયમ જે કીધેલું આપણે. એમના જીવનચક્રનો ચેપી બીજાણુ તબક્કો, મતલબ કે ચેપ લગાડતો તબક્કો છે. જે મેલેરિયા કહીએ એના રોગ માટે જવાબદાર છે આ બધા. અને આ મેલેરિયા જે હશે એ માનવ વસ્તીની અંદર શું કરતા હશે? માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી દે તેવી લક્ષણો ધરાવતા હશે. ઓકે, તો આ સમગ્ર માહિતી હતી પ્રજીવની. આ પ્રોટિસ્ટા સમુદાયનું સમગ્ર માહિતી પૂરી. ઓકે, બાય.